નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજે 1 ફેબ્રુઆરી 2025ના દિવસે જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થઈ ગયું છે ત્યારે સરકાર દ્વારા બજેટની સાથે સાથે આ 4 જેટલા જે સરકારી નિયમો છે તેને લઈ અને મિત્રો બદલાવ કરવામાં આવે છે। આ બદલાવથી ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતાના ખિસ્સાઓ પર પણ અસર થવાની છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે 1 ફેબ્રુઆરી 2025થી કઈ 4 બાબતોને લઈને સરકારે બદલાવ કર્યો છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। 1 ફેબ્રુઆરી 2025થી મિત્રો સરકાર દ્વારા 4 જેટલા બદલાવો કરવામાં જઈ રહ્યા છે, જેમાં પહેલું છે મિત્રો કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો છે। તો આજથી મિત્રો ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે ઘરેલું સિલિન્ડર જે કહી શકાય મિત્રો તેમાં કોઈ પણ જાતનો ભાવમાં ફેરફાર થયો નથી। આજથી 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયા ભાવ ઘટાડો થયો છે। દિલ્હીમાં તેની કિંમત 7 રૂપિયા ઘટીને 1797 રૂપિયા થઈ છે, પહેલાં તે 1804 રૂપિયા હતું। કોલકાતામાં તે 4 રૂપિયા ઘટીને 1907 રૂપિયા થયું છે, પહેલાં તેનો ભાવ 1911 રૂપિયા હતું। મુંબઈમાં પણ સિલિન્ડરની કિંમત 756 રૂપિયાથી ઘટીને 6.5 રૂપિયા ઘટીને 749.50 રૂપિયા થઈ ગઈ છે। ચેન્નઈમાં સિલિન્ડર 1959.50 રૂપિયામાં ઉપલબ્ધ છે, જો કે 4.2 કિલોગ્રામના જે ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ જાતનો ફેરફાર થયો નથી। તે દિલ્હીમાં પણ 803 રૂપિયા અને મુંબઈમાં પણ 802.50 રૂપિયામાં ઉપલબ્ધ છે। બીજું છે મિત્રો મારુતિ સુઝુકીની કાર જે છે તેમાં 32,000 રૂપિયા જે છે તે મોંઘી થઈ છે। ફ્રન્ટ ઇન્ક્વિટો, જીમની અને ગ્રાન્ડ વિટારોમાં સમાવેશ। મારુતિ સુઝુકી તેના વિવિધ મોડલની કિંમતમાં રૂપિયા 32,500 સુધીનો વધારો કર્યો છે। જે મોડલની કિંમતો બદલાશે તેમાં અલ્ટો K10, એસ્પ્રેસો, સેલેરિયો, વેગેનાર, સ્વિફ્ટ, ડિઝાયર, બ્રેઝા, એર્ટિગા, ઇગ્નિસ, બલેનો, સિયાઝ, XL6, પ્રોન્સ, ઇન્વિક્ટો, જીમ્મી અને ગ્રાન્ડ વિટારાનો સમાવેશ થાય છે। ત્રીજું છે મિત્રો ATF 5,259 રૂપિયા મોંઘું। હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે। ઓઇલ માર્કેટિંગ કંપનીએ એર ટ્રાફિક ફ્યુઅલ ATFના ભાવમાં વધારો કર્યો છે, તેનાથી હવાઈ મુસાફરોની મોંઘી મુસાફરી થઈ શકે છે। ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હીમાં રૂપિયા 5,078.25 રૂપિયા વધી અને 95,533.72 રૂપિયા પ્રતિ કિલો લીટર, એટલે કે 1,000 લીટર જે છે તે મિત્રો 95,533.72 રૂપિયા મળશે, એટલે કે 1 લીટરનો ભાવ 955.72 રૂપિયા થશે। ચોથું છે મિત્રો કોટક મહિન્દ્રા બેંકે સર્વિસ ચાર્જ અને નિયમો બદલ્યા। તો કોટક મહિન્દ્રા બેંકે કેટલીક વસ્તુઓ પર સર્વિસ ચાર્જ વધાર્યો છે। આ ફેરફાર ખાસ કરીને 811 બચત ખાતા ધારકોને લાગુ કરશે। કોટક બેંકે તેના ડેબિટ કાર્ડ ધારકો માટે મફત ATM ટ્રાન્ઝેક્શન મર્યાદામાં વધારો કર્યો છે। બેંકે તેના ગ્રાહકોને આ ફેરફાર વિશે ઈમેલ દ્વારા જાણ કરી છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં। દિલ્હીમાં હજુ પણ પેટ્રોલ ચરણ ઉપર 72 રૂપિયા છે। મિત્રો એ છેલ્લા 1 વર્ષથી પેટ્રોલના ભાવ સ્થિર છે। આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 94 પર 72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલ 103.44 રૂપિયા અને ડીઝલ 89.97 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે। આમ મિત્રો પેટ્રોલ ડીઝલને લઈ અને સરકાર દ્વારા જે છે તે મિત્રો કોઈપણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો। બજેટમાં પણ તેની કોઈ જાહેરાત કરવામાં નથી આવી। આમ મિત્રો આજે 1 ફેબ્રુઆરીથી 4 જેટલા સરકારી જે નિયમો છે તેમાં બદલાવ થયો છે, જેને લઈને ઘરેલું જે આમ પબ્લિક છે તેનાથી લઈ અને મિત્રો જે ગાડીનો મોહ રાખનાર તમામ આમ જનતા માટે મિત્રો ક્યાંક ને ક્યાંક આ નિયમો અસર કરશે। જય હિન્દ, અસ્તુ।